વડોદરાના અકોટા વિસ્તારમાં ભારે વરસાદ બાદ વિશાળ ભૂવો પડતા વાહન ચાલકોમાં ભયનો માહોલ। વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં વોર્ડ નંબર 12 નજીક માધવબાગ સામે આવેલા 4 રસ્તા પાસે ભારે વરસાદ બાદ અચાનક વિશાળ ભૂવો પડતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને વાહન ચાલકોમાં ચિંતા ફેલાઈ હતી। પ્રાથમિક માહિતી અનુસાર પાણીની લાઇનમાં લીકેજ થતાં રસ્તાનો ભાગ ધસી ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે। ઘટનાને પગલે મ્યુનિસિપલ તંત્ર તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યું અને અકસ્માત ટાળવા માટે સમગ્ર વિસ્તારને બેરિકેડ કરીને વાહન ચાલકોને સાવચેત રહેવા અપીલ કરી હતી। બીજી તરફ કોંગ્રેસના સ્થાનિક આગેવાનોએ આ ઘટનાને લઈને વડોદરા મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા। તેમણે શહેરમાં રસ્તાઓ અને ભૂગર્ભ સુવિધાઓના જાળવણી કામ અંગે ગંભીર બેદરકારી હોવાનો આક્ષેપ કર્યો। હાલ સંબંધિત વિભાગ દ્વારા સ્થળનું નિરીક્ષણ કરી ભૂવો પૂરવાની તેમજ જરૂરી મરમ્મત કરાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। પરિસ્થિતિ પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે। આ વિસ્તાર મૂછમોડા વિસ્તાર કહેવાય છે અને બિલકુલ વોર્ડ નંબર 12ની ઓફિસના બહાર જ આ ભૂવો પડ્યો છે। હવે તમે ભૂવો જોઈ શકો કે કેટલી મોટી માત્રામાં છે। આખી બસ જતી રહે એટલો મોટો ભૂવો છે અને ઉપરથી આ એક પાઇપલાઇન બી તૂટી ગઈ છે અને હવે એને સરખી રીતે રિપેરિંગ કરે તો સારું છે। આ તો કોંગ્રેસનો ટાઈમનો રોડ છે એવું કહેવામાં આવે છે, બરાબર। હવે આ કોંગ્રેસના ટાઈમ પર રોડ બનેલો છે, માનીએ છીએ કે કોંગ્રેસના ટાઈમ પર રોડ બન્યો છે, પણ હવે આ રિપેરિંગ એને પર 2-3 વાર તો રિપેરિંગ થયેલું છે એવું દેખાય છે, પણ રિપેરિંગની કામગીરી કેવી કરે છે એ ખબર નહીં પડતી। વરસાદ પણ પડી રહ્યો છે। હવે ભૂવો એ મોટો તો છે જ, હજુ મોટો થતો જશે। અંદરથી તમે જોશો તો અંદર બી પેલો ગુફા જેવું દેખાશે। અંદરથી આ બાજુ તમે ઘૂસશો ને તો સીધું પેલી બાજુ નીકળશો એવો રસ્તો છે અંદરથી। શું નામ તમારું? અમર વાઘ। રિપોર્ટ પરવીન વસાવા, વડોદરા।